નમસ્કાર ખેડૂત મિત્રો, જય ગૌ માતા. હવે આપણે આજે આ હળદરની ખેતી કરવા જઈ રહ્યા છીએ. તેના માટે આપણે આ સેલમ હળદર લીધી છે, અંગુલી હળદર છે. હવે એનો સમય પણ થઈ રહ્યો છે, તમે જો અંકુરિત થવા માંડી છે. તેના માટે પહેલા આપણે બીજામૃતનો પટ આપવાનો છે. આ છે આપણું બીજામૃતનો પટ આપવા માટે તૈયાર કર્યું છે. કાલે બનાવ્યું હતું અને 24 કલાક રાખવાનું હોય છે. 24 કલાક થઈ ગઈ છે. હવે પછી આને પટ આપી અને સૂકવી દઈશું આખી રાત. અને કાલે મજૂર આવશે એટલે કાલે આપણે આમાં ચોપાણ કરીશું. ચોપવા માટે આપણે હું તમને બતાવું છું. જો આ બેડ તૈયાર કર્યા છે આપણે, 2 ફૂટ પહોળા છે અને 1.25 ફૂટ જેવા ઊંચા છે. અને બેડ કર્યા પહેલા આપણે પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત આપ્યું હતું. અને ટોટલી આપણે સુભાષ પાલેકર પદ્ધતિથી જ કરીએ છીએ. આપણે જો આ બીજામૃત જે બનાવ્યું છે તો તેમાંય પણ 100 કિલો બ્રીજ હોય. તેનું માપ એવું છે કે 5 કિલો ગાયનું ગોબર લેવાનું, 5 લીટર ગૌમૂત્ર લેવાનું છે, 50 ગ્રામ ચૂનો અને સેઢાપાળાની સજીવ માટી 1 ખોબો એને નાખી અને 24 કલાક રાખવાનું છે. એટલે આપણે આ તૈયાર કરી નાખ્યું છે. હવે પછી આપણે આમાં મેન પાક આપણો છે હળદરનો. અને આમાં મિશ્ર પાકમાં લેવાના છીએ આપણે તુવેર અને મરચી. તો તુવેર નાખવાથી સજીવ આને પોષણ મળી રહે છે. તુવેરમાં નાઇટ્રોજન હોય છે, તો હળદરને આપણે નાઇટ્રોજનની જરૂર પડે નહીં. એના માટે આપણે તુવેર નાખવાના છીએ. અને આ પાક મારો એવા શરૂઆત કરું છું. નેક્સ્ટ ટાઈમ પાછો જ્યારે 50% પહોંચશે ત્યારે હું તમને મારો પાક બતાવીશ. ટોટલ મારું 2 વીઘામાં મેં પાળા કરેલા છે. આ પ્રમાણે તમે પાળા કરો એટલે 2 વીઘામાં 30 પાળા થાય છે. તો આ પાક હવે તૈયાર થાય ત્યારે હું તમને કહીશ. મારું નામ છે ગોહિલ ભૂપતસિંહ, ગામ માલપર, તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 9725149010. મારા ફાર્મનું નામ છે જય પ્રાકૃતિક ફાર્મ. જય ગૌ માતા.